નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે, એકલા પડી જાઓ ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। લોકો ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈનું કોઈ નથી, પણ પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે। યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે, જે લોકો તમારી નિંદા કરવા ઈચ્છે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરો। નિંદાથી ક્યારેય પણ ના ગભરાશો। બીજાને નિયંત્રણ કરવાની જગ્યાએ જો તમે પોતાની જાતને જ નિયંત્રણમાં કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યને સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। જેમને તમારો સાથ નિભાવવો છે એ તો કેવી પણ પરિસ્થિતિ હશે એ તમારો સાથ નિભાવશે। એ ક્યારેય પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે। જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ આપણો સાથ છોડી દે તો ભલે ને એ આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ દિલથી નીકળી જ જાય છે। પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી। સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે। ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે। દોસ્તો, એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે તો મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાતો નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી
જીતી પણ જાય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર એ વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો દોસ્તો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, પરંતુ એ તો તમારી અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે
કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારેય પણ પડ્યા નથી, પણ જીત એ જ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી ઊભા પણ થયા છો. જો તમારે સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો દોસ્તો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે. સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય એને જિંદગી જીતતા આવડી જાય છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે દોસ્તો. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે એની કદર કરો,
કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. આ જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને આ જિંદગીને જો જીવવી છે તો આગળ જુઓ દોસ્તો. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને એના પોતાનાથી પણ વધારે ચાહે છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. આ જીવનમાં જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પરંતુ જે માણસ મનથી હારી જાય છે ને, એ માણસ ફરી ક્યારેય પણ જીતી નથી શકતો. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ હોય છે દોસ્તો. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો ને, તો
તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ જ સૌથી સારી સુંદરતા છે. કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ન થશો. કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસ પાડીને કહેતું નથી. સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જ જાય છે. દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો. કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે. જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો, નિરાશ થાવ છો. જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના એવા પણ હોય છે જે માણસ પણ તોડી નાખતો હોય છે. એક દિવસ તમે સમજશો કે આ દુનિયા તમને છોડીને ગઈ નથી, પરંતુ તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ પણ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે તે દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. કેટલાક લોકો ખાસ હતા આ જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ આ જિંદગીમાં હતા જ નહીં. જેમના મનના ભાવ સારા હોય છે ને, એ વ્યક્તિના દરેક કામ સારા જ થાય છે. મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે જે આપણને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવે છે. સફળતા કોઈ એક દિવસની મહેનત નથી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી.
બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં જો કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. મિત્રો, જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે. બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.